અર્હં શ્રી ચારિત્ર સુંદર ગણી વિરચિત શ્રી આચારોપદેશ ગ્રંથ ચિદાનંદ સ્વરૂપાય રૂપાતીતાય તાયિને પરમ જ્યોતિષે તસ્મૈ નમઃ શ્રી પરમાત્મા અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદરગણી મહારાજા ભવ્ય જીવોના હિતને માટે આચારોપદેશ ગ્રંથની રચના કરતા પ્રથમ પરમાત્માને નમસ્કાર કરે છે. નમસ્કાર મંગલ, નમો મંગલ. જીન શાસનના કોઈ પણ કાર્ય, દરેક કાર્ય આ નમસ્કાર મહામંત્રથી પ્રારંભ થાય. કોઈ પણ કાર્ય હોય સૌથી પહેલા નમો અરિહંતાણમ મંગલાણંચ સવ્યેસિમ પડમમ હવૈ મંગલ. સર્વ મંગલમાં શ્રેષ્ઠ મંગલ, ઉત્તમ મંગલ, પ્રથમ મંગલ આ નમસ્કાર છે. નમસ્કાર પણ કોને? પરમાત્મને નમઃ, શ્રી પરમાત્મને નમઃ. શાસ્ત્રો વાંચવાના નથી હોતા, શાસ્ત્રો પીવાના હોય છે અને શાસ્ત્રો જીવવાના હોય છે. આપણે માત્ર વાંચવા પૂરતું વાંચીએ છીએ, આ વાંચવાનું નથી. શાસ્ત્રકારોના એક એક શબ્દ, એક એક અક્ષર મહત્વના છે. જીવવાની શ્રવણ પણ જીવવા માટે કરવાની છે. આપણે ફક્ત શ્રવણ કરીએ છીએ, શ્રવણથી આગળ વધતા નથી. આ શાસ્ત્રકારની વિશેષતા છે. પરમાત્માને નમસ્કાર એમ લખવું છે તો પણ માત્ર પરમાત્માને નમસ્કાર એમ ન લખ્યું, શ્રી પરમાત્માને નમસ્કાર. આ શ્રી શબ્દ શા માટે વાપર્યો? આ છે ને અનુપ્રેક્ષા કહેવાય. વાચના, પ્રેક્ષના, પછી પરાવર્તના અને પછી અનુપ્રેક્ષા અને એના પછી ધર્મકથા. આપણે સીધા વાચનામાંથી ધર્મકથામાં કૂદી પડીએ છીએ. એટલે ધર્મકથામાં પ્રાણ નથી આવતા. અનુપ્રેક્ષા પછી ધર્મકથા આવે તો પ્રાણ આવે. અનુપ્રેક્ષાને શાસ્ત્રમાં અગ્નિની ઉપમા આપી. કર્મ મલને બાળવા માટે અગ્નિ સમાન આ અનુપ્રેક્ષા સ્વાધ્યાય છે. સ્વાધ્યાયથી કર્મક્ષય, ઉપવાસથી જે કર્મક્ષય થાય એના કરતા સ્વાધ્યાયથી અનેક ગણો વધુ કર્મક્ષય થાય. પણ સ્વાધ્યાયમાં પણ વાચના કરતા, પ્રેક્ષના કરતા અનુપ્રેક્ષામાં વધુ કર્મક્ષય. અનુપ્રેક્ષા કરો તો અહીંયા થોભી જવાનું મન થાય. વાંચતા વાંચતા ક્યાંક અટકવાનું હોય છે. તમે ક્યાં અટકો છો એ બહુ મહત્વનું છે. તમે પુસ્તક વાંચતા વાંચતા ક્યાં અટકો છો? તમે રસ્તે જતા હો ને ક્યાં ઊભા રહો છો? તમે બોલતા બોલતા ક્યાં અટકો છો?
તમે મોબાઈલમાં આંગળી ફેરવતા ફેરવતા ક્યાં અટકો છો? તમે રિમોટ કંટ્રોલ ટીવીનું હાથમાં લઈને આમ નજર ટીવી સામે અહીંયા રિમોટ ફેરવો છો તો ક્યાં અટકો છો? આ બધું તમારા જીવન માટે અત્યંત 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 અગત્યનું છે. અટકવું. અને પછી આવે જીવનમાં ક્યાં અટકો છે? જીવનમાં પણ ક્યાંક અટકવાનું છે તો જ ભટકવાનું બંધ થશે. અટકશો નહીં તો ભટકવાનું બંધ નહીં થાય. વ્યવહારમાં ને વેપારમાં બંનેમાં અટકવું પડે. પ્રવીણભાઈ, અટક્યા કે નહીં? વેપારમાં કદાચ જીવ અટકી જાય છે, વ્યવહારમાં અટકતો નથી. આ વ્યવહાર ને વેપાર બેમાં ક્યાંક અટકવું અથવા ક્યારેક અટકો. સમય નિશ્ચિત કરો અથવા અમુક જગ્યાએ પહોંચવું હોય એટલે અટકી જાઓ. જો ભટકવું ન હોય, આ સંસારના 84 લાખ યોનિમાં ભટકવું ન હોય તો અટકતા શીખો. અમારા ગુરુ ભગવાન શ્રી કહેતા હતા, એમનો વાંચનનો શોખ હતો, રસ હતો. શોખ કરતા રસ હતો, એમાં ઊંડા ઉતરેલા હતા. એ કહેતા હતા, વાંચતા વાંચતા કોઈક એવી જગ્યા આવે, એવી સરસ મજાની વાત આવે, બસ ત્યાં અટકી જાઓ, પછી આગળ ના વાંચો. એના ઉપર ચિંતન મનન કરો, એના ઉપર વિચાર કરો, એના ઉપર અનુપ્રેક્ષા કરો. અહીંયા ચારિત્ર સુંદર ગણી મહારાજા પરમાત્માને નમસ્કાર કરે છે, પણ પરમાત્માની આગળ શ્રી લગાડે છે. શા માટે ભાઈ? શ્રી લગાડવાનું કારણ શું? તમને બધાને શ્રી એટલે લક્ષ્મી દેવી બહુ ગમે છે એટલે? આજથી તો સરસ્વતીની ઉપાસના ચાલુ થાય છે. અહીંયા લક્ષ્મીની વાત નહીં કરતા. અહીં જીનવાણી એ સરસ્વતીની ઉપાસના છે. એમાં પણ ગ્રંથ વાંચન. આ ચોમાસાના દિવસોમાં જ આ ગ્રંથ વાંચન થાય. ગ્રંથને આધારે, ગ્રંથની સાક્ષીએ એ ગ્રંથકારોએ જે જે લખ્યું છે તેના અર્થ ખોલવાના છે અને ખોલીને તમારી સમક્ષ મૂકવાના છે. આ સામાન્ય વાત નથી. આપણે એને રોજની જેમ ગણી લઈએ છીએ, પણ આ ગ્રંથના માધ્યમથી અન્ય જે ગ્રંથો અમે વાંચ્યા હોય, સાંભળ્યા હોય, વિચાર્યા હોય, એ તે ગ્રંથોમાં આવી જે કંઈ વાતો આવતી હોય તે બધું અમે તમને એક સાથે પીરસીએ. કેટલો બધો મોટો લાભ થાય. અમે 50 વર્ષના દીક્ષા પર્યાયમાં જે શાસ્ત્રો શ્રવણ કર્યા, વાંચ્યા, વિચાર્યા, જે કંઈ કર્યું, ગુરુમુખે શ્રવણ કર્યું, એ બધાનો સાર આ ચાતુર્માસની અંદર તમને એક સાથે મળે. અમારે 50 વર્ષની મહેનત અને તમને ખાલી 50 દિવસમાં મળે. તમારે તો 50 દિવસ સાથે જ સંબંધ. પણ આજે પહેલા દિવસે કહું છું, વ્યાખ્યાનમાં જે મજા પર્યુષણ પછીના વ્યાખ્યાનમાં આવશે ને અત્યારે નહીં આવે. પછી જે ક્રીમ રહેશે, પછી જે રહેશે ને ક્રીમ રહેશે, પેલી ભરતી ઓસરી જશે. અને પછી જે દરિયાનું મૂળ પાણી હશે એ જ રહેશે. અને એ શ્રોતાની સામે જે વ્યાખ્યાનમાં મજા આવે, એ મજા આવે આ ભરતીના પાણીમાં ખબર ન પડી.
હા, ક્રીમ હશે રહેશે, કેટલી સંખ્યા રહેશે એની જોડે મારે કોઈ નિસ્બત નથી. મેં આજ સુધીમાં મારા ગુરુ ભગવંત સાથે 25 વર્ષ રહ્યો ત્યારે એમણે ક્યારે પૂછ્યું નથી કે વ્યાખ્યાનમાં કેટલા જણ આવે. અને 25 વર્ષથી 25 ચોમાસા થયા, એક પણ ચોમાસું નક્કી કરતી વખતે મેં કોઈને પૂછ્યું નથી કે તમારે ત્યાં વ્યાખ્યાનમાં કેટલા વ્યક્તિ આવે છે. સંખ્યા જોડે કોઈ નિસ્બત જ નથી, ક્વોલિટી સાથે નિસ્બત છે. અને ક્વોલિટી જોઈએ. શ્રાદ્ધ શ્રોતા સુધીર વક્તા, વક્તા બુદ્ધિશાળી જોઈએ, શ્રોતા શ્રદ્ધાળુ જોઈએ, શ્રદ્ધાવાન જોઈએ, શ્રદ્ધાથી શ્રવણ કરવું. પૂર્ણ શ્રદ્ધાથી શ્રવણ કરે એ શ્રોતાને લાભ થાય. શ્રવણ કરવાની પણ રીત છે. આમ હાથ જોડીને ખૂબ ભાવથી ને ઉલ્લાસથી શ્રવણ કરી, શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા છે એ ભાવથી શ્રવણ કરે. ભલે બોલીએ છીએ અમે, પણ અમે નથી બોલતા. આ ચારિત્ર સુંદર ગણી મહારાજા બોલે છે. આ એમના વચનો છે, આ મહાપુરુષોના વચનો છે, અમારા નથી. શ્રી પરમાત્માને બહુ બહુ મુદ્દાની વાત કરી છે. પૂજ્ય જે કોઈ વ્યક્તિ હોય એનું નામ શ્રી પૂર્વક જ બોલાવવું જોઈએ ને લખાવવું જોઈએ. આ બતાવવા માટે અહીંયા શ્રી લખ્યું છે. કોઈ પણ પૂજ્ય વ્યક્તિ, આપણે ભગવાનનું નામ બોલીએ ને તો પણ આદિશ્વર ભગવાન, ભાઈ કોણ છે? 3 લોકના નાથ છે, દેવાદિ દેવ છે. આ પેલા આજના બધા ધારાસભ્ય ને સંસદ સભ્ય હોય ને તોય આગળ કેટલા વિશેષણ લખાવે છે. આમ ક્યારે એની ખુરશી ઉથલી પડશે ને ખબર નહીં પડે. આ તો ફિક્સ સિંહાસન છે એવા પરમાત્મા, તો એનું નામ શ્રી આદિશ્વર ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી ભગવાન. અરે ગુરુ ભગવંતનું નામ પણ બોલીએ, આપણને શોભે છે. ઘરમાં તમારા ધર્મપત્નીને તમે તુચકારથી બોલાવો, એવી રીતે તુચકારથી સાધુ કે સાધ્વીનું નામ બોલવા શોભે છે તમને? તમે ધર્મી છો? મલાઈગીરી એમ કીધું, પ્રેમહંસ ક્યાં ગયા? વોટ? શું સમજો છો તમે? હા, કઈ હેતલ ને પ્રેમલ ને હિતેશ ને મિતેશ બોલવાનું જ? પંચ મહાવ્રતધારી સાધુ કે સાધ્વીજી ભગવંત છે. ભવ્ય પ્રજ્ઞા આમ કીધું, દીક્ષિત જ્ઞાન કીધું. અમારા શ્રાવિકાઓ પણ કેવા ઉત્તમ શ્રાવિકા, બધા સુલસા ચંદનબાલાને યાદ કરાવે એવા શ્રાવિકા. પરમ પૂજ્ય બોલો તો બહુ સારું છે. પરમ પૂજ્ય મલાઈગીરી વિજયજી મહારાજ ક્યાં ગયા? બોલવું એમ જોઈએ કોઈ પણ સાધુ કે સાધ્વીજી માટે. પણ કમસે કમ મિનિમમ શ્રી તો લગાડવું જોઈએ. શાસ્ત્રો તો ત્યાં સુધી કે છે, તમારી આગળ શું વાત કરું? આ શાસ્ત્રો વાંચીએ ને આ શાસ્ત્રો પ્રત્યે ને શાસ્ત્રકારો પ્રત્યે એટલું બધું બહુમાન છે. અને આપણી જૂની પત્રિકાઓ, આમંત્રણ પત્રિકાઓ તમે જુઓ, એમાં ભગવાનનું નામ, ગુરુનું નામ કેવા પૂજ્યતાથી લખેલું હોય, પેલા પૂજનીય શબ્દોથી લખેલું હોય. અરે એમાં છોડો,
ખાલી ભાવનગરથી આ લખે છે એવું લખવું હોય ને તો પણ શ્રી ભાવનગર. કેમ? જે નગરમાં પરમાત્મા બિરાજે છે, જે નગરમાં ગુરુ ભગવંત બિરાજે છે, એ નગર પણ પૂજ્ય છે, એટલે શ્રી ભાવનગર લખે. અને જ્યાં લખવાનું હોય શ્રી અમદાવાદ નગરે, એમ કે ત્યાં ગુરુ ભગવંત બિરાજે છે, ત્યાં પરમાત્મા બિરાજે છે, એટલે નગર પણ પૂજ્ય થયું. કયું નગર પૂજ્ય? હે, કયું નગર પૂજ્ય? જ્યાં લેટેસ્ટ સાયન્સ અત્યારે વિકસેલું હોય, હે, એ નહીં. જ્યાં મારા પરમાત્મા છે, જ્યાં મારા ગુરુ ભગવંત છે. આ દેવ ગુરુ પ્રત્યે કેટલી ભક્તિ ને કેટલો બહુમાન ભાવ. આ બહુમાન ભાવ તારનારો છે, આ ભક્તિ તારનારી છે. જે ગઈકાલે પ્રેમહંસ વિજયજી મહારાજને પાઠ આપતો હતો. ઉપાધ્યાય યશોબીજી મહારાજાનું 150 ગાથાનું સ્તવન છે. જેમ 125 ગાથાનું છે એમ 150 ગાથાનું છે, અને એવી જ રીતે 350 ગાથાનું છે. 3 સ્તવન ગુજરાતીમાં, પણ સમગ્ર જીન શાસનનો સાર 3માં આપી દીધો. સરસ મજાની વાત લખી છે. પરમાત્માની પૂજા, સામાયિક પ્રતિક્રમણ વગેરે બધું જ. ક્યારે એનાથી પુણ્યાનુબંધી પુણ્ય ક્યારે બંધાય, કર્મ નિર્જરા ક્યારે થાય, એ ધર્મ ક્યારે કહેવાય? તો કે કોઈ પણ ક્રિયામાં તમને ભક્તિ છે અને જૈણા છે તો એ ધર્મ છે. ભક્તિને જૈણા નથી તો એ શુભ ક્રિયા પણ કર્મ બંધ કરાવે. શું કીધું? એ તો તમે વંદન કરો, અમને ભક્તિ ક્યાંય દેખાય છે? જૈણા દેખાય છે? ગુરુ પ્રત્યે ભક્તિ જ નથી ને ખાલી બસ એક વંદનનો નિયમ છે એટલે ઈચ્છામી ખમાસણો કરી લીધું. કર સ્વામી સાતા છે, સ્વામી સાતા છે, આ વંદન થઈ ગયું તમારું. આમાં ક્યાં ભક્તિ દેખાય તમને? આમાં ક્યાં જૈણા દેખાય? આ બે તત્વ તમારી દરેક ક્રિયામાં જો ભળેલું હોય તો એ ધર્મ બને છે અને એનાથી આત્માને લાભ થાય છે. પણ જો બેમાંથી એકની પણ ઉણપ હોય, બંને નહીં, એક પણ જૈના ન હોય તો પણ ખોટું, ભક્તિ ન હોય તો પણ ખોટું, અને તો એ કર્મ બંધ કરાવે. મેં વિચારો શાસ્ત્રો શું લખે છે અને આપણે શું કરીએ છીએ? આપણે તો એમ માને પ્રતિક્રમણ કર્યું ને હવે એટલે કાંઈ નહીં, નુકસાન તો નહીં થાય ને, લાભ થશે. ના, એક નવકાર ગણો તો પણ તમારા હૃદયમાં નવકાર પ્રત્યે ભક્તિ જોઈએ, અને એની જે વિધિ છે, જૈણા છે, એના પૂર્વક થવું જોઈએ. શ્રીપૂર્વક આજથી નક્કી કરો. જો આ શાસ્ત્રને તમે માનતા હો, જો શાસ્ત્રકારોને એમ માનતા હો, તો આજથી નક્કી કરો, કોઈ પણ ભગવાનનું નામ, કોઈ પણ ગુરુ ભગવંતનું નામ એમને એમ નહીં બોલીએ. પોતાનું નામ બોલે તો શ્રેણિકભાઈ, કોઈ પૂછે નામ શું, તો કે શ્રેણિકભાઈ. હા, પોતે મોટા ભાઈ થઈ ગયા. એટલે મુંબઈમાં ભાઈ લોકોને શું શું કે ખબર છે ને? ભાઈ એટલે કોણ? પોતાનું નામ ખાલી એમ જ બોલે, મારું નામ કિરીટ. શું બોલે કિરીટભાઈ? કિરીટ. પોતે પોતાના મોઢે ભાઈ ના લગાડે, પણ બીજાને માટે તો માનવાચક શબ્દથી જ બોલાવે. આ તમારા કુળની પરીક્ષા છે. નજાર જાતસ્ય લલાટ શૃંગમ કુલ પ્રસૂતસ્ય ન પાણી પદ્મમ યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. નીતિકારો સરસ મજાનું આ શ્લોકમાં વાત કરે છે
કે વ્યક્તિ ઉત્તમ જાતિનો અને ઉત્તમ કુળનો છે કેવી રીતે ખબર પડે? એના કપડા ઉપરથી, એની મોટી મોટી ગાડી ઉપરથી, એના મોટા મોટા બંગલા ઉપરથી નહીં. એના મુખમાંથી જેવી વાણી નીકળે, જે શબ્દો નીકળે, જેવા પ્રકારના મીઠાશવાળા સામાન્ય માન આપનારા શબ્દ, કોઈનું અપમાન કરનારા શબ્દો નહીં, સામી વ્યક્તિને માન આપનારા શબ્દો તમારા મુખમાંથી નીકળે. એ લખે છે કે ઉત્તમ જાતિના વ્યક્તિના હાથમાં કમળ નથી ઉગતા અને નીચ જાતિના લોકોના માથે શિંગડા નથી હોતા. એના મુખમાંથી જેવી વાણી નીકળે એના આધારે ખબર પડે કે આ કઈ જાતિનો ને કયા કુળનો છે. એકને એક વસ્તુ બેવ રીતે કહેવાય છે. મારવાડીમાં એવી કહેવત છે, થારી મારી બોલીમાં અતરો ફરક. પેલો મારવાડી આવ્યો છે નથી આવ્યો? ભાવનગરમાં એક જ મારવાડી છે. થારી મારી બોલીમાં અતરો ફરક, મેં બોલું વરુ ને થે બોલો જરાક. મેં બોલું વરુ ને થે બોલો જરાક. વરુ ને જરાક બંનેનો અર્થ એક જ છે, પણ જરાક શબ્દ કાનમાં વાગે છે. આ વરુ શબ્દ આમ નરમ નરમ છે, કોમળ છે. તમારી શબ્દની પસંદગી પણ એ પ્રકારની હોવી જોઈએ. શાસ્ત્રમાં પણ આવી એક વાત આવે છે. કેવું ભણેલો છે ને નથી ભણેલો, આ બે કેવી રીતે ખબર પડે? તો કે સામે એક વૃક્ષ, સુકાયેલું વૃક્ષ છે, થડ કહીએ ને, ઠૂઠું. તો પેલો કઠોર વચનવાળો કે અથવા જાતિ જેની સારી નથી તેવો વ્યક્તિ એ બોલે તો સંસ્કૃતમાં જ બોલે, પણ કેવું બોલે? તો કે શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠત્યગ્રે. સંસ્કૃત તો કોઈ ભણેલા પંડિત નહીં, એકાદ જણ પંડિત તો હશે ને કોઈ સંસ્કૃત ભણ્યા હોય. નહીં, શ્રેણિકભાઈ નથી ભણ્યા? તમે ભણજો, ભણી શકશો. તમે ન ભણ્યા તો તમારા દીકરાને ભણાવજો. શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠત્યગ્રે, સૂકું લાકડું આગળ ઊભું છે. હવે એ જ વાક્ય સંસ્કૃતમાં ભણેલો ને ઊંચી જાતિનો વ્યક્તિ બોલે ત્યારે શું બોલે? નીરસ તરુરિહ વિલસતી પુરતો. તમને કાંઈ સંસ્કૃત આવડતું નથી, બરાબર છે? તો બેમાં કયું વાક્ય સારું લાગે? નીરસ તરુરિહ વિલસતી પુરતો, કયું સારું લાગે તમને? અને શુષ્કમ કાષ્ઠમ તિષ્ઠત્યગ્રે, એની શબ્દાવલી, એની શબ્દની પસંદગી પણ મીઠી હોય. આ શાસ્ત્રકારો પાસેથી આ શીખવાનું છે. આજે ફક્ત આટલી શ્રીની વાત કરું છું, પરમાત્માની વાત કાલે કરીશ. નીરસ તરુરિહ વિલસતી પુરતો. આ નીરસ તરુ એટલે વૃક્ષ સામે છે, વિલસતી સામે ઊભું છે. પણ કેટલા મીઠા અને કેટલા મજાના, કાનને ગમે એવા શબ્દ છે. તમારી ભાષામાં વાત કરું એક, તમે બોલો ને, આ બધા શું કહેવાય, જૈનજી, આ જૈનજી બધા બોલે ને કે તારા બાપનું છે. પેલાને વાગે તરત ઝઘડો થઈ જાય, મારામારી થઈ જાય. અને એ જ વાક્ય એવી રીતે બોલાય, તમારા પરમ પૂજ્ય પિતાશ્રીનું છે. તો કીધું એની એ જ વાત કીધી, પણ પેલાને વાગે નહીં. માણસને ગાળ બોલવી હોય ને તો પણ મીઠા શબ્દોમાં બોલી શકાય છે.
ઠપકો આપવો હોય તો પણ મીઠા શબ્દોમાં આપી શકાય છે. આપણી વાણી, પ્રભુના ઉપાસક છીએ આપણે. પ્રભુ દેશના આપે કેવી વાણી. જીનો મુખ દીઠી વાણી મીઠી, સુરત હરુવે રડી. દ્રાખ વિયાસે ગઈ વનવાસે, પીલે રસ શેરડી. સાકર સેતી તરણા લેતી, મુખે પશુ ચાવતી. અમૃત મીઠું સ્વર્ગે દીઠું, સુરવધુ ગાવતી. આ બધા કરતા અમૃત મીઠું છે એમ કહેવાય છે, પણ એ તો સ્વર્ગમાં છે. પણ એના કરતા પણ ચડિયાતી મીઠી વાણી પ્રભુની છે. તમે જોજો, આગમ ક્યારેક સાંભળવા મળે તો સાંભળજો. પ્રભુ જે જે વાક્ય બોલે, હે દેવાનું પ્રિય, હે પુણ્યશાળી, હે ભાગ્યશાળી, એટલે ગોશાળાને બોલાવે ને તો પણ દેવાનું પ્રિય કહીને બોલાવે. પ્રભુની ઉપર તેજો રેશિયા મૂકનારે ગોશાલો, પ્રભુને હેરાન કરનાર, દુઃખી કરનારે ગોશાલો, એને પણ હે દેવાનું પ્રિય, ન અયમ ભુવમ ન અયમ ભવ. તો પ્રભુના ઉપાસક છીએ તો આટલી તો એક શરૂઆત કરો. પેલી શરૂઆત દેવગુરુ, પહેલી શરૂઆત દેવગુરુથી કરો. દેવનું નામ, પરમાત્માનું નામ બોલીએ, પૂજ્ય વાચા. તમને વિશેષણ આવડે તો બહુ સારી વાત છે. લલિતભાઈ મદ્રાસવાળા હતા, પરમાત્માના વિશેષણ બોલવા બેસે, 50, 100, 150, 200, 250, 500 વિશેષણ આમ કડકડાટ સડસડાટ બોલતા જ જાય, બોલતા જ જાય, બોલતા જ જાય. તમને આવડે તો એકાદ વિશેષણ સાથે બોલવાનું. દેવાદી દેવ આદિશ્વર દાદા એમ બોલો. કરુણા સાગર શ્રી આદિશ્વર દાદા એમ બોલો. ના આવડે તો માત્ર શ્રી. આપણે ત્યાં ગુરુ ભગવંતને પણ પત્રો લખતા હતા. હવે તો પત્રો લખવાનું ઓછું થઈ ગયું. તો પત્રમાં પેલા કેટલા વિશેષણ લખતા. શાંત, દાંત, મહંત, ત્યાગી, વૈરાગી, છકાઈ જીવના રક્ષક. આ બધું મેં પેલા ગુરુ મહારાજને પત્ર લખેલો ને એટલે ગોખ્યું હતું, એટલે યાદ છે. આ બધા વિશેષણ પૂર્વક લખતા હતા. આપણે એ કાંઈ ન બોલીએ. કમસે કમ પૂજ્ય સાધ્વીજી ભગવંત, અમારા શ્રાવિકા બહેનોને ખાસ કહેવાનું. બહુ તમે ધર્મી આત્મા છો, ખૂબ ધર્મ કરો છો, પણ આટલું થોડુંક ઉમેરજો. પૂજ્ય ઈક્ષિત જ્ઞાશ્રીજી, પૂજ્ય ભવ્ય પ્રજ્ઞાશ્રીજી, આટલું કરજો. આમ તમારી વાણી શોભશે ને વાણીના કારણે તમે પણ શોભશો ને તમારું જીવન પણ સારું બનશે. ચારિત્ર સુંદર ગણી મહારાજ પાસેથી આટલું એક શીખીને હવે પરમાત્માની વાત કરે છે, પરમાત્માને નમસ્કાર કરે છે. તો પરમાત્મા કેવા છે એના વિશેષણ બતાવ્યા છે. ચિદાનંદ સ્વરૂપાય, રૂપાતીતાય, તાઈને, પરમ જ્યોતિષે. આ 4 વિશેષણ પૂર્વક પરમાત્માને નમસ્કાર કર્યા છે. આ નમસ્કાર શું છે અને નમસ્કાર કેવી રીતે કરવા જોઈએ અને નમસ્કારની શું શક્તિ છે ઇત્યાદિ શાસ્ત્રકાર